હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરી મહિનામાં હવામાનમાં મોટો પલટો આવશે, જેમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધવાની શક્યતાઓ હોવાનું અંબાલાલે જણાવ્યું હતું. વધુમાં તેમના જણાવ્યા મુજબ પંજાબ અને હરિયાણામાં ફૂંકાયેલ પવનના કારણે કરા પડવા સહિતનો અનુભવ થઈ શકે છે. જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી પડશે, જેમાં કચ્છ અને નલિયામાં ઠંડીનો પારો વધવાની શક્યતા છે. જ્યારે રાજકોટ અને જૂનાગઢના ભાગોમાં તાપમાન 12 ડિગ્રીથી ઓછું જવાની શક્યતા છે. ત્યારે 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી છે, જેમાં આજે અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ રહેલી છે. જોકે અમદાવાદમાં 24 કલાકમાં 1.3 ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલ બેલ આઇકન પણ દબાવી દો.